હોય તો સેવા થાય, અને ન હોય તો બહુ હેરાન થવાય કે છે. મને ભગવાને બહુ દયા કરી અને મારી સેવા કરવા માટે આ સેવક મોકલ્યો છે. પ્લેગ રોગ જે થયો છે ને, મને એને પોતાને ગાંઠ નીકળી હતી. એને ખબર હતી કે આપણે થોડા દિવસના મહેમાન છીએ, પણ એની ભક્તિને ધન્ય છે કે એ ભગવાનના સાધુની પાસે એમ માંગણી કરાવે છે કે તમે મહારાજને એવી પ્રાર્થના કરજો કે તમે જે આ સેવક મને મોકલ્યો છે ને મારી સેવા કરવા માટે, એને બરાબર મારી સેવામાં રાખે, અને હું રહું ત્યાં સુધી આગળ રાખે કે છે, જેથી કરીને આમાંથી કોઈ મારો ઉપાય ન થાય અને આમાંથી હું બચી ન જવું કે છે. ભગવાનના ભક્તને કોઈ એવો સ્વાર્થ ન હોય, ન જીવવાનો સ્વાર્થ હોય, ન ધનનો, ન સંપત્તિનો, કોઈ જાતની આસક્તિ ન હોય. એ આસક્તિ એ રહિત હોય, એનું જ નામ ભગવાનનો ભક્ત કહેવાય. અને એના માટે જ મારો ને તમારો જન્મ થયો છે. તમે જુઓ ને વિચાર કરો, આપણે પોતાનું એનાલિસિસ અને આપણું બેલેન્સ શીટ જો આપણે નક્કી કરીએ વર્ષને અંતે, તો તેની અંદર આપણને ખબર પડે કે આપણને કયા કયા પદાર્થોમાં કેટલી આસક્તિ છે. આસક્તિ હોવી એટલે બંધન હોવું, કે જેના વગર આપણે રહી ન શકીએ. તમારી મરજી ન હોય ને તોય તમારા ચિંતનની અંદર એનું ચિંતવન સતત થયા જ કરતું હોય, એવી આસક્તિ છે. અને એવી આસક્તિમાંથી નીકળવા માટેનો આ એક જ ઉપાય છે, અને એ છે ભગવાનના ધામની અંદર જવું અને ભગવાનની ભક્તિ કરવી. એ આસક્તિમાંથી નીકળવાનો ઉપાય છે. અને એવી આસક્તિ ટળે તો જ ભગવાન પોતાનું ધામ આપે, નહીં તો અમથા આસક્તિ સહિત જો આપણે અહીંયા આગળ સત્સંગ કરીએ ને અહીંથી આપણે જઈએ તો ભગવાન ધામ ના આપે. ભગવાન પુનઃ આ સત્સંગની અંદર જન્મ આપે, અને જન્મ આપે અને વળી પાછો આ સત્સંગ કરવો પડે, આ જ્ઞાન માર્ગ સમજવો પડે. અને એમ કરતાં કરતાં જે વખતે આપણે એમાંથી જ્યારે મુક્ત બનીએ ત્યારે ભગવાનનું ધામ આપણને મળે. કે એટલે પ્રાણ વલ્લભ બધાને એમ કહેશે કે મને પણ આ મરકીનો રોગ થયો એટલે મારું પણ મૃત્યુ થયું. મને તે વખતે શરીરમાં બહુ જ દાહ એટલે ગરમી લાગતી, પણ મને મારા ઈષ્ટદેવ ભગવાને મને દર્શન આપ્યા, અને દર્શન આપ્યા એટલામાં જ મને શાંતિ થઈ ગઈ. કે છે એ મરમાળી મોહનવરની મૂર્તિ મારી આંખો સામે દેખાઈ, મરક મરક હસતું એમનું મુખડું કરુણા રસથી ભરપૂર, એના બંને લોચન શરદ ઋતુના કમળ ન ખીલ્યા હોય. મોહનવરની મોહક મૂર્તિ મારા મનમાં ખૂબ ગમી, અને હું ભગવાન શ્રીહરિના દર્શનથી આનંદના સાગરમાં ઝૂલવા લાગ્યો. અતિશય દુઃખ હોય પણ ભગવાન જ્યારે દર્શન આપે ને ત્યારે આનંદ હોય. તમે જોજો ઘણા ભગવાનના ભક્તોને બહુ દુઃખ પડે. જે જોવા આવે ને એ શું કહે ખબર છે? બહુ દુઃખ પડે છે, બિચારા હરિભગત છે પણ બહુ દુઃખ પડે છે. એનું કારણ શું ખબર છે? તમને જે જોવા આવે છે ને એનામાં દ્રષ્ટિ નથી એને જોવાની. એને એ ખબર નથી કે ભગવાનનો ભક્ત છે, અને ભગવાનની મૂર્તિને મહારાજને દર્શન ક્યારનું આપી દીધું. એ દર્શનના આનંદમાં અને સુખની અંદર એ આસક્ત બન્યો છે. હવે જે એના શરીરને દુઃખ પડે છે એનું એને કોઈ અનુસંધાન છે જ નહીં. આપણને એવું લાગે કે એને બહુ દુઃખ છે, પણ એ ભક્તને ક્યારેય એવું દુઃખ હોતું જ નથી, કારણ કે ભગવાનની મૂર્તિ જોઈ અને એને આનંદ થાય છે. જ્યાં સુધી મૂર્તિ દેખાતી નથી ત્યાં સુધી દેહમાંથી છૂટાતું નથી. ખબર છે? પુલહાશ્રમની અંદર ગોપાળ યોગીની પાસે જ્યારે ભગવાન શ્રીહરિ વન વિચરણ કરતા કરતા જ્યારે પધાર્યા, અને વન વિચરણ કરતા કરતા ત્યાં આગળ પધારી ગોપાળ યોગીના આશ્રમની અંદર 1 વર્ષ સુધી રહ્યા છે. જ્યાં આજે પુલહાશ્રમની આપણે યાત્રા કરવાની માટે બધા ઘણા ભક્તો જાય છે. 1 વર્ષ સુધી ગોપાળ યોગીની પાસે મહારાજ રહ્યા. અષ્ટાંગ યોગ ની સાધના કરી અને એની પાસેથી શીખ્યા. અષ્ટાંગ યોગ શીખ્યા એની પાસેથી, ગોપાળ યોગીની પાસેથી. અને અષ્ટાંગ યોગ જ્યારે સિદ્ધ કરી લીધો ત્યારે ભગવાને પણ અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો. પણ અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યા બાદ જે એને બ્રહ્મરૂપ સમાધિ થવી જોઈએ એ બ્રહ્મરૂપ સમાધિ ગોપાળ યોગીને નહોતી થતી. અને એટલા જ માટે એ પોતે યોગી હતા, અને એનું આયુષ્ય ઈચ્છિત મૃત્યુ હતું એની પાસે. એને જેટલું રહેવું હોય એટલું રહી શકતા હતા, એવા ઈચ્છિત મૃત્યુવાળા હતા. અને અષ્ટાંગ યોગ સિદ્ધ કરેલો, પણ ભગવાનની મૂર્તિના દર્શન નહોતા થતા. એ મહારાજે જ્યારે અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યા બાદ એને બ્રહ્મરૂપ સમાધિ જ્યારે કરાવી, ત્યારે એ બ્રહ્મરૂપ સમાધિની અંદર એને વૃંદાવનવાસી ભગવાન શ્રી કૃષ્ણના એને દર્શન કરાવ્યા. અને જેવા દર્શન થયા તેની સાથે જ ગોપાળ યોગી જે હતા એના મનની વૃત્તિ, જીવની વૃત્તિ એ ભગવાન શ્રી કૃષ્ણ ગોલોકવાસી એને વિશે એક સ્થિર થઈ ગઈ. અને જેવી એ મૂર્તિની અંદર એના આત્માની વૃત્તિ એકદમ જ્યારે ચોંટી ગઈ એની સાથે શરીર પડી ગયું. જે યુગોથી ત્યાં આગળ બેઠા હતા મનુષ્યનું શરીર લઈને,
પણ જેવું મહારાજે બ્રહ્મરૂપ સમાધિની અંદર ભગવાનનું દર્શન કરાવ્યું એની સાથે તરત શરીર પડી ગયું. શરીર ત્યારે જ પડે છે જ્યારે ભગવાનનું અનુસંધાન થાય છે, મૂર્તિનું દર્શન થાય છે ત્યારે. અને એ જ્યારે દર્શન થાય ત્યારે ફરીથી જન્મ ક્યારેય થતો નથી. એટલે આ પ્રાણવલ્લભ કહે છે કે એ બ્રહ્મમય શરીર ધારણ કરી મારા અંતરમાં પ્રેમના ફુવારા છૂટ્યા, તન ભાન ભૂલ્યો, ભગવાનની ઈચ્છાથી બ્રહ્મમય શરીર ધારણ કરી અપાર શોભા અને સુખથી ભરપૂર એક વિમાનમાં ભગવાનની પાસે હું બેસી ગયો કહે છે. અને એ વિમાન આ દુઃખમય દુનિયાથી દૂર જવા લાગ્યું કહે છે. આ જ્યારે દર્શન થાય ને ત્યારે તમને ગરડા પ્રથમ પ્રકરણનું પહેલું જ વચનામૃત તમને મને યાદ આવવું જોઈએ કે ભગવાનનો ભક્ત જ્યારે પંચભૌતિક દેહનો ત્યાગ કરી ભગવાનના ધામની વિશે જાય છે ત્યારે એ પંચભૌતિક દેહનો ત્યાગ કરી અને ભાગવતી તરુણને ધારણ કરે છે. એ ભાગવતી તરુણ છે, બ્રહ્મમય રૂપ સ્વરૂપ જે છે એને ધારણ કરે છે. અને એટલે અહીંયા આગળ આ પ્રાણવલ્લભ કહે છે મને પણ ભગવાન એવું બ્રહ્મરૂપ ધારણ બ્રહ્મ સ્વરૂપ ધારણ કરાવી અને મને એની સાથે વિમાનમાં બેસાડ્યો. અને પછી વિમાન આ દુઃખમય દુનિયાથી દૂર જવા લાગ્યું કહે છે. બરાબર તેવામાં કરુણાલોચન કૃપાળુએ મારા સામું જોઈ અમૃત કરતા પણ અતિશય મીઠા શબ્દો મને કહ્યા, તારે કઈ ઈચ્છા છે? એ મહારાજ પ્રાણવલ્લભને લઈને જ્યારે ચાલ્યા અને વિમાનમાં જ્યારે બેઠા ને તે વખતે મહારાજ એની સામે દ્રષ્ટિ કરી અને એને એમ કહે છે કે તમારી કઈ ઈચ્છા છે? ત્યારે પેલા પ્રાણવલ્લભ કહે છે કે એવા ભગવાનના શબ્દો સાંભળી અને હું એ વિઠ્ઠલવરના પગમાં નમી પડ્યો કે ભગવાનના ચરણારવિંદમાં નમી પડ્યો અને બોલ્યો કે ભગવાન, આ નાસિક શહેરમાં મરકીનો રોગ ચાલે છે, તેમાં ઘણા મનુષ્યો મરે છે, તો બધા મને પણ એ જ રીતે મરેલો માનશે. માટે આપ જો આજ્ઞા આપો તો એ મારી સાથે આવેલા લોકોને આપના અલૌકિક પ્રતાપની વાત કરી અને હું પાછો આવું કે જેથી કરીને લોકો કાળના વેગમાંથી ઉકરે એવો ઉપાય મને કહો તો હું તમારો દૂત બની તમારો સંદેશો એમને આપીને વળી પાછો આવું છું કે આ વિમાનમાં બેઠા મહારાજની સાથે. ત્યારબાદ ભગવાન એને પૂછે તારે કઈ ઈચ્છા છે? મારે તો કઈ ઈચ્છા નથી, પણ મને એમ થાય છે કે તમે મને લઈ જશો ને એટલે બધાને એમ જાણશે કે આ મરકીના રોગમાં બધા મર્યા એમ આ મરી ગયો કે છે. પણ મારે એને જણાવવું છે કે હું મર્યો નથી ભાઈ, મને તો ભગવાન તેડવાને માટે આવ્યા છે ને એટલા માટે મારે એમને રસ્તો બતાવવો છે. માટે જો કૃપા કરો તો હું તમારો સંદેશો લઈને ત્યાં આગળ જવું કે. મહારાજ કહેશે, મહારાજ બહુ રાજી થઈ ગયા. અને પ્રાણવલ્લભ કહેશે મને એમ કહ્યું કે જાઓ ખુશીથી અમારા પ્રતાપની વાત કરો અને એ લોકોને કહેશો કે સ્વામિનારાયણ નામનો મહામંત્ર એનો જે કોઈ જપ કરે એ અત્યારના કાળચક્રના વેગથી બચી જશે એમ કહી અને ભગવાને મને આ શરીરમાં ભગવાનનો સંદેશો આપવા માટે મોકલ્યો છે. નહીં તો હું તો ક્યારનો ગયેલો જ હતો. મારે તો પાછું આવવું નહોતું. આ તો મહારાજે કહ્યું મને કે કંઈક ઈચ્છા છે તો મને એમ થયું કે તમારા બધાનું સારું થાય ને કે. એટલે મહારાજે મને કહ્યું છે કે સ્વામિનારાયણ નામનો મહામંત્ર છે એનો જે કોઈ જપ કરશે એ આ મરકીનો જે રોગરૂપ કાળ ચક્ર કહેવાય, આ કાળનું વિષમપણું કહેવાય. જે વખતે કાળનું વિષમપણું આવે મહારાજ વચનામૃતમાં કહે કાળનું વિષમપણું જ્યારે લાગે ત્યારે ભક્ત અભક્ત કશું જોવાય નહીં, એમાં બધા જ આવી જાય કે. મહારાષ્ટ્રની અંદર એક ચોખામેળ કરીને ઉત્તમ ભગવાનના ભક્ત હતા. રાત દિવસ ભગવાનનું ભક્ત કરતા પણ મજૂરી કરતા. ચણતર કડિયા કામની અંદર મજૂરી કરવાને માટે જતા અને એક દિવસથી ચણતર કામમાં ગયેલા ત્યાં આગળ પાયો ખોદતા હતા અને પાયો ખોદતા ખોદતો કંઈક દિવાલ હતી, દિવાલ પડી, એમાં બધા દટાઈ ગયા. એમાં ચોખા ભગતે દટાઈ ગયા. કેટલી માટી ઉપર ભરી ભરી દટાઈ ગયા ત્યાં આગળ. અને એ દટાઈ ગયા બાદ એમનું મૃત્યુ ત્યાં આગળ થયું. પેલા બીજા બધાનું મૃત્યુ ત્યાં આગળ થયું. પછી બધાને જ્યારે ખોદીને માંથી બહાર કાઢી બધાની ડેડ બોડી. અને તે વખતે આ ચોખા મેળીની શરીર મળે નહીં, પણ પછી બધાએ ધીમે કાન સાંભળ્યું તો જ્યાં આગળ અવાજ આવતો હતો ત્યાં આગળ અવાજ આવતો હતો, શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ એવો અવાજ આવતો હતો. આટલા બધાએ કહ્યું અહીંયા આગળ દેખાય છે ચાલો કે. ત્યાં આગળ જોયું ત્યારે એમ ત્યાં આગળ શરીર પડેલું હતું. મૃત શરીરની અંદરથી પણ ભગવાનનો નામ જપ થાય એ કહેવાય કે ભગવાનની ભક્તિ કેવી કરતા હશે. જેનું જીવન ભગવાનમય હોય,
જેમ માછલાનું જીવન પાણી છે, પાણીમાંથી કાઢો એટલે તરફડીને મરણ પામે, એમ ભગવાનથી નોખો જાય તો એ જીવી શકે નહીં. આ બધા ભગવાન શ્રીહરિના અનન્ય ભક્તો. માણકી ઘોડી કેવી હતી? માણકી ઘોડી છે ને, ભગવાન શ્રીહરિએ સચ્ચિદાનંદ સ્વામી જેવા ત્યાં આગળ માણકી ઘોડી આગળ જઈને આમ પ્રાર્થના કરતા. ત્યાં આગળ અલૈયો ખાચર એ ત્યાં આગળ જઈને પ્રાર્થના કરતા. ભગુજી ત્યાં આગળ જઈને પ્રાર્થના કરતા કે આ તમે કેવા પુણ્ય કર્યા છે કે મહારાજ તને સાથે રાખે છે. ભગુજી જ્યારે ભગવાનની પાસે જ્યારે ગયા ને મહારાજ એમને સેવાની અંદર રાખ્યા, પણ જે માણકીની સેવા કરવા માટે રાખી. પણ માણકીની સેવા કરે ને ત્યારે રડે ત્યાં આગળ જઈને, એને ઘરે બાથ ભરીને વળે, તું બહુ ભાગ્યશાળી છે, તને ભગવાન જરાય છેટા કરતા નથી, અને મને તો કામ હોય ને ત્યારે બોલાવે, ન હોય તો કાંઈ નહીં. એમ આપણને હોય ને કે ભાઈ ટેમ્પરરી બેઝિસ ઉપર જ્યારે કામ હશે ત્યારે તમને ફોન કરું ત્યારે તમારે આવી જવાનું, પ્રડીમની અંદર કામ કરવાનું, કામ હોય ત્યારે આવવાનું, નહીં તો આવવાનું નહીં. એમ ભગુજીને એમ થયું કે તું ભાગ્યશાળી, તને પરમેનન્ટ જોબ આપીને મને ટેમ્પરરી કામ ચલાવ રાખ્યો છે. એકવાર એવી રીતે માણકીને વળગીને રડતા હતા તે વખતે મહારાજ પાછળથી આવ્યા. ભગવાન પાછળથી આવી અને ભગુજીના મસ્તક ઉપર હાથમાં, ભગુજી કેમ રડે છે તું? કઈ તકલીફ છે? કઈ ઉપાધિ છે તને? મહારાજ કોઈ ઉપાધિ નથી કે બસ મને એવું દુઃખ થાય છે કે આ માણકીને તમે સાથે ને સાથે રાખો છો અને મને સાથે નથી રાખતા કે. ત્યારબાદ ભગવાન શ્રીહરિએ ભગુજીને પાર્ષદ તરીકે પોતાની સેવામાં અખંડ રાખ્યા, 24 કલાક રાખ્યા. માણકી ઉપર જ્યારે અસવારી કરવાની થાય ત્યારે એને તેડાવતા, પણ ભગુજીને 24 કલાક પોતાની સાથે ને સાથે રાખ્યા છે. જેને પોતાનું જીવનનું સર્વસ્વ બલિદાન આપી દીધું, લગ્ન જ નથી કર્યા, આ સંસારની અંદર રહ્યા જ નહીં, અને સંસારથી વિરક્ત બની ભગવાનની સેવા કરે છે. એવા ભગવાનના ભક્તો જે છે એનું જીવન હું ને તમે જ્યારે જાણીએ, એનું જ્યારે આપણે ચિંતન કરીએ ને ત્યારે આપણને એવા શુભ વિચાર જન્મે કે આપણે શું કરવાને માટે આવ્યા છે. એ બધાને ખબર હતી કે શું કરવા માટે આવ્યા છે, આપણે ભૂલી ગયા છે કે આપણે શું કરવા આવ્યા હતા. અને એટલા માટે અહીંયા આગળ પેલો પ્રાણવલ્લભ કહેશે કે મહારાજ તમે કહો તો હું જઈને તમારો સંદેશ આપું, તા કે જાઓ. એટલા માટે પેલા બધા એ જે ચિતાની આજુબાજુ ઊભા છે, હું એટલા માટે આવ્યો છું અહીંયા આગળ કે હું ભૂત નથી, તમને કહેવા આવ્યો છું આ મરકીનો રોગ ચાલે છે, જો બચવું હોય તો સ્વામિનારાયણ ભજન કરજો, અને જો ભજન નહીં કરો તો ઉકલી જશો. પછી એમને વિચાર કરતા કે મારું કેમ આમ થયું, કે ઉપાય છે બચવાનો, આપણે બચવાનો ઉપાય છે. એ મરકીમાંથી એમને બચવાનું હતું, એને પ્લેગના રોગમાંથી, ને આપણે આ જે છે ને આપણે જન્મ ને મરણ અને આ બધા જે દુઃખ છે એમાંથી બચવા માટે સ્વામિનારાયણ કરવું પડે તો આ બધા દુઃખ દૂર થાય. નહીં તો વારે વારે અહીંયા આગળ આવવાનું, વારે વારે આની આ જ ઉપાધિ. આમાં કંઈ નવું છે જ નહીં. જન્મે છે, મોટું થાય છે, લગ્ન કરે છે, છોકરાઓ થાય છે, પૈસા પેદા કરીએ છીએ, નવા મકાનો લઈએ છીએ, નવી ગાડીઓ ભરીએ છીએ, વળી પાછા વયોવૃદ્ધ થઈએ છીએ, પછી ચલાવતું નથી, અને એમ કરતાં વળી પાછા અહીંથી બિસ્તરા પોટલા બાંધીને વળી પાછા નીકળી જઈએ છીએ. આમાં નવું નથી. આ ઘટમાળ ચાલ્યા જ કરે છે, કરડું જન્મથી ચાલે છે. મહારાજ વચનામૃતમાં એટલા માટે કહ્યું કે સમુદ્રના પાણી જેટલું માતાનું દૂધ આપણે બધા પીને બેઠા, એટલા જન્મ આપણે ધર્યા છે, જેટલા જન્મ ધર્યા એટલા મૃત્યુ થયા છે આપણા. અને એટલા માટે એમાંથી ઉગરવાનો આ એક ઉપાય છે, એ છે ભગવાન શ્રીહરિનું ભજન. કેમ માટે પેલા પ્રાણવલ્લભ કહે છે તમારે બધાને જો જીવતું રહેવું હોય તો સ્વામીના નામની ધૂન કરો કે છે. એમ કહી પ્રાણવલ્લભે પોતે તાળી પાડી અને ઉચ્ચ સ્વરે સ્વામિનારાયણ નામના મહામંત્રની ધૂન ચાલુ કરી. આ ધૂન સાંભળતા ચારે બાજુથી માણસો દોડી આવ્યા અને ધૂન બોલાવે ને બધા ઝીલે. એમ લગભગ 5 કલાક સુધી ધૂન ચાલી. સમસ્ત સ્મશાન ભૂમિની અંદર સ્વામિનારાયણ મહામંત્રની ઉદ્ઘોષથી ગુંજી ઉઠેલું વાતાવરણ એ બ્રહ્મમય બન્યું. સ્મશાનની બિહામણી ભૂમિમાં પથરાયેલી મૃત્યુની ભયાનકતા એ મંગલ મહોત્સવની અંદર પરિણમિત થઈ ગઈ. સ્મશાનમાં જઈએ એટલે શું હોય? ડર હોય, સ્મશાનમાં દુઃખ લાગે. સ્મશાનમાં કોઈ આંબાનું ઝાડ અથવા તો લીમડાનું ઝાડ કે આંબલીનું ઝાડ હોય ને તો એનો કોઈ ઉપયોગ નહીં. એટલા માટે કે ઝાડનો અવતાર બહુ સારો,
ઝાડનું શરીર ને ઝાડનો અવતાર મળે તો બહુ સારો, કારણ કે કોઈક દિવસે ભગવાન કે ભગવાનના સાધુ પુરુષ, ભગવાનના ભક્ત તમારી નીચે આવીને બેસે અને એને જરીક તમે છાંયો આપો અથવા તમારું ફળ હોય તો એ જમે, એના કરીને એ ઝાડનો ઉદ્ધાર થાય. પણ સ્વામીએ વાતોમાં લખ્યું કે જે ઝાડ સ્મશાન ભૂમિની અંદર જે તૈયાર થયું છે ત્યાં આગળ જે ઊભું છે ત્યાં આગળ કોઈ બેસવા જતો નથી, ત્યાં કોઈ બેસવા ન જાય, એટલે એનો જન્મ નિષ્ફળ જાય કે છે. ઝાડનો અવતાર પણ નિષ્ફળ જાય કે છે. એમ આપણને એવું નથી જાય કે સ્મશાન ભૂમિના ઝાડ જેવું ન થઈ જાય. આવ્યા છીએ તો કંઈક કરીને જઈએ. આપણને મળ્યા છે એ બીજાને ઓળખાવીએ કે જુઓ આ કેવા સમર્થ છે. સહજાનંદ છેવટે પ્રાણવલ્લભભાઈએ જય બોલાવી, સહજાનંદ સ્વામીની જય, અને ત્યારબાદ પ્રાણવલ્લભે ચિતાને ઘેરીને ઊભેલા તમામ ને બધાને હાથ જોડ્યા અને બધાને કે લ્યો ભક્તો, ત્યારે હવે બધાને છેલ્લા જય સ્વામિનારાયણ. હવે હું વળી પાછું મહાપ્રભુની પાસે જાઉં છું, કારણ કે મહાપ્રભુ મારી રાહ જોઈને ત્યાં આગળ બેઠા હશે કે માટે હું હવે પાછો જાઉં. તમે અહીંયા આગળ ભજન કરજો કે તમે સર્વે પણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરશો તો મહાકાળના કારના પંજામાંથી ઉગરી જશો. આટલું સર્વેને શીખ માગી ગામતરે જતો હોય એટલી સહજતાથી પ્રાણવલ્લભનો આત્મા એ વરી પાછું એ શરીરના પિંજરામાંથી ઉડી ગયો અને યોગીઓને પણ દુર્લભ એવા અક્ષરધામમાં ભગવાન પુરુષોત્તમ નારાયણની પાસે પહોંચી ગયો. એ કહેવાને માટે ત્યાં આગળ આવેલો. આ તમને મને બતાવે છે કે જેમ આ એક ડોસો જે છે, સોની ડોસો છે, કે હું સોની છું અને મારું નામ છે મોનજી. આવ્યો છું એટલા માટે કારણ કે દૂર દેશથી અહીંયા આગળ પેટીયું રડવાને માટે આવ્યો છું. મહારાજને કહે છે મારો દીકરો એ બીમાર છે, કંઈક દયા કરો. ભગવાન ત્યાં આવ્યા છે અને તે વખતે એને જમણો પગનો અંગૂઠો અડાડી અને એ એના બાળકને એને સજીવન કરે છે ત્યાં આગળ. અહો અમારા ભાગ્ય અપાર, જીવાડ્યો સૂત કહે વારંવાર. ત્યારે હરી કહે મોટો થાશે, હે તે ગુણ અમારા તે ગાશે. મોનજીને કહેશે કે તારા દીકરાને રાખ્યો છે ને તે તારા માટે તો ઠીક, પણ જ્યારે મોટો થશે ને ત્યારે અમારા ગુણ ગાશે, અમારી ભક્તિ કરશે અને અનંતને અમારું આજે ઐશ્વર્ય, સામર્થ્ય, અમારો પ્રતાપ, અમારો મહિમા જે છે એ જેવો છે તેઓ હવને જણાવશે કે છે. એમ સાજો કરી તે હબાળ, ગયા હીરજીને ઘેર દયાળ. થયું સોનીને હે તે અતિ, નિત્ય કરે પ્રભુને વિનંતી. પોતાની આંખે આ ચમત્કાર જેને જોયો હોય એને મને હવે કોઈ શંકા ન રહે કે આને ભગવાન કહેવાય કે ન કહેવાય. હવે એને નક્કી થઈ ગયું આ ભગવાન છે, આ સિવાય બીજો કોઈ ભગવાન નથી. દરરોજ ભગવાનને પ્રાર્થના કરે છે, વિનંતી કરે છે. એમ કરતાં કરતાં કેટલાક માસ ગયા. પછી રહી કેટલાક માસ, ગયા પોતાને દેશ તે દાસ. ત્યાં પણ ઘનશ્યામને સંભારે, એમ કરતા મૃત્યુ આવ્યું જ્યારે. એ ડોસા પણ પોતાના દેશની અંદર ગયા છે, પણ ભગવાન શ્રીહરિને એ સંભાળે છે, મહારાજને દરરોજ યાદ કરે છે અને હવે તો ભગવાનના આશ્રિત બની ગયા. જેમ આપણને પહેલી વખત જ્યારે કોઈક અને એક સત્સંગ કરાવ્યો હોય અથવા આપણા જીવનમાં કોઈ એવી ઘટના ઘટી હોય જેનાથી આપણને એની પ્રેરણા મળે ને કે આ ભગવાનનું ભજન કરવા જેવું છે. પણ એટલું યાદ રાખો, ઐશ્વર્ય, પરચાઓ, સામર્થ્ય એ જોઈને સત્સંગ જે થાય ને એ સત્સંગ જો ટક્યો તો ટક્યો અને ન ટક્યો તો ગયો.
કારણ શું છે કે જે વખતે તમને મહારાજે પરચો આપ્યો અને એ પરચો આપી અને તમે એને ભગવાનપણાનો નિશ્ચય કર્યો, પણ કેટલોક સમય જાતા વળી પાછું તમને કંઈક ઉપાધિ આવે ને તે વખતે જો ભગવાન તમને સહાય ન કરે તો વળી પાછા તમે એ જ ભગવાનને મૂકીને ચાલ્યા જાઓ. 6 માસ 12 માસ 1.5 વર્ષ 2 વર્ષ પહેલાં એ જ ભગવાને તમારી રક્ષા કરી હતી, તે વખતે ભગવાન થઈ ગયા, એ ભગવાન સાચા. હવે આ વખતે તમારું કાર્ય ન થયું તો હવે ભગવાન ખોટા. એટલા માટે મોટા આનંદ સંતોએ લખ્યું કે ઐશ્વર્યો, સામર્થ્ય અને પરચાઓ દ્વારા થયેલો સત્સંગ એ બહુ ઝાઝો ટકતો નથી. અને આજ બહુધા કેવો સત્સંગ છે, આજ એવો જ સત્સંગ ચાલે છે. બધા એ બધા જાય છે ત્યાં કરે, એ પોતાના સાધુઓના વખાણ કરે છે. અમારા સ્વામી આમ ને અમારા ગુરુ આમ ને અમારા ગુરુએ આમ કર્યું ને અમારા ગુરુએ તેમ કર્યું, આની રક્ષા કરીને આનું આમ કર્યું ને એમ થયું ને બસ જાત જાતની વાર્તાઓ કરી અને તમને. પણ એ સત્સંગ જ નથી. અને એ સત્સંગ જો છે તો ક્ષણિક સત્સંગ છે, એ કાયમી સત્સંગ નથી. અને એટલા માટે સમજણ મહારાજે આ વાતને વચનામૃતની અંદર એટલા માટે કહ્યું છે કે ઐશ્વર્ય અને પરચાઓથી જે સત્સંગ થાય એનો કોઈ ભરોસો નહીં. કે મહારાજને કીધું કે તમે ભગવાન છો, કેટલાયને તમે જો પરચા બતાવો ને તો બધા બહુ સત્સંગ થાય કે છે. સયાજીરાવ ગાયકવાડ જેવાને બતાવી દો પરચો, કે જો આ બધા દેશના મોટા રાજ્યો બધા અહીંયા આગળ આવી જશે. મહારાજ કહે છે ને અમારે એવું કરવું નથી કહે છે. કારણ શું તો કે તો એને તો રાજનો અને ધનનો મદ હોય ને અમને તો તપનો અને વૈરાગ્યનો મદ છે. અને એટલા માટે અમારે એની સાથે ન બને કહે છે. એટલા માટે કોઈ દિવસ પરચા જોઈને કોઈ દાડો સત્સંગ કરવો નહીં, ને પરચા જોઈને ભગવાન નક્કી ન કરવા અને પરચા જોઈને ગુરુ નક્કી ન કરવા. અત્યારે તો બધાને મોટે ભાગે એવું જ છે. બધાને કોઈ જોયા ન હોય પણ કોઈ કાનમાં આવીને કે હા બહુ મોટા ગુરુ છે એમ કરતો તરત ડોટી મૂકે, એને કંઈ અનુભવ ન થયો હોય. એ સત્સંગ નથી. મહારાજ કહે છે એવો સત્સંગ એ સત્સંગ ન કહેવાય. સત્સંગ કોને કહેવાય? સમજપૂર્વકનો સત્સંગ હોય, જ્ઞાની સહિત સમજણ હોય. જ્યારે જ્ઞાનની પ્રાપ્તિ થાય છે ત્યારે ભગવાનની અપાર મોટપ સમજાય છે, મહાત્મ્ય સમજાય છે. અને મહાત્મ્ય જ્ઞાની સહિત જે ભક્તિ એનું જ નામ એકાંતિકી ભક્તિ છે. અને એવા એકાંતિક ભક્ત થયા વગર ભગવાન પ્રસન્ન થતા નથી, ભગવાન રાજી થતા નથી. અને એવી એકાંતિકી ભક્તિ ભગવાન શ્રીહરિ બોલ્યા છે કે એવા કોઈ એકાંતિક સાધુ પુરુષો એના સમાગમે કરી અને એવી એકાંતિકી ભક્તિ પ્રાપ્ત થાય છે. ગરડા પ્રથમના 54માં વચનામૃતની અંદર વાતો કરી છે. નૈમિષારણ્ય ક્ષેત્રની જે વાતો કરે ભગવાન શ્રીહરિ કરી, એ પણ મહારાજ પોતે બોલ્યા છે કે એવું નૈમિષારણ્ય ક્ષેત્ર જ્યાં આગળ એવા મોટા એકાંતિક સાધુ જ્યાં આગળ વિચરતા હોય ત્યાં આગળ જાણવું કે છે. અને એવું લખ્યું છે ત્યાં આગળ એ વચનામાં, ત્યાં આગળ કલ્યાણનો ખપ કરવો. અને ત્યાં આગળ જે કંઈ થાય જપ તપ વ્રત આદિ જે કંઈ થાય તે ત્યાં આગળ કરવું, જેનું અનેક ગણું ફળ તમને પ્રાપ્ત થાય છે. તો શું મહારાજને ખબર નહોતી કે ભગવાન તો એ પોતે છે? અને એ ભગવાન પોતાની સાથે આવેલા આ 500 પરમહંસોનો અપાર મહિમા લખે છે. એનું કારણ એટલું જ હતું, એની પાસે જ્યારે જીવ જાય છે ને ત્યારે જ એનો અપાર મહિમા સમજી અને એ ભગવાન શ્રીહરિની મૂર્તિમાં જોડાય છે. મુક્તાનંદ સ્વામીની પાસે બોચાસણના કાશીદાસ ગયા તો એનો ભગવાનનો મહિમા કયો, કાંઈ મુક્તાનંદ સ્વામીએ પોતામાં જોડી નથી દીધા. આજ પહેલી વખત કાશીદાસ આવ્યા ત્યાં આગળ ગઢડાની અંદર આવ્યા અને મહારાજને પૂછતા આવ્યા ત્યારે એ મોટા રસોડાની અંદર મહારાજ આમ પેલી ગુલાબી રંગની પેલી બ્રાહ્મણો પછડી નાખે ને એમ નાખી અને વઘાર કરતા હતા, પરસેવો પડે ને આમ હલાવતા હતા. ભગવાન ક્યાં છે? પેલા રહ્યા ભગવાન, પેલા રહ્યા ભગવાન. અલા આને ભગવાન કહેવાય? આ તો રસોઈયો છે, આને ભગવાન કહેવાતા હશે કે? આ એમ કરી અને જેમ પાછા વરવા માટે કહે ને ત્યાં મહારાજ જરાક ટવકો કરે, કેમ પટેલ કેમ એકદમ આવ્યા ને કેમ એકદમ ચાલ્યા? કે કાંઈ નહીં મહારાજ કહે છે, બસ હવે જવું છે કે છે. ઘડીક ઉભા રહો કે ઝટપટ વાત કરી દઈએ, તમને ઇન્સ્ટન્ટ વાત કરી દઈએ. એમ કહેવાય છે ને કે શિક્ષાપત્રી ભાષ્યમાં લખ્યું છે કે જ્યારે આપણે ચણાની ખારીશિંગ જોઈતી હોય ને તો સાયકલ જતા હોઈએ અને લારીવાળો હોય તો ત્યાં 2 પગ ઊભા કરી અને આપી દો છો ચારાને નહીં, 1 રૂપિયાની લઈ લેવાય. પણ હીરા ડાયમંડ અને મોતી માણિકના સેટ લેવાના હોય ને તો શું કરવું પડે? એની ઝવેરીની દુકાનમાં જવું પડે, 2-4 કલાકની પલાઠી વારીને બેસવું પડે તો એનો વેપાર થાય. આ ચણા મમરાનો વેપાર નથી, પણ મહારાજને કરતા આવડે. મહારાજને તો એ વેપારી કરતા આવડે. બોચાસણના કાશીદાસને ઊભા ખારીસિંગ પકડાવી દીધી એને, પણ એને ખબર પડી ગઈ કે આની ખારીસિંગ બહુ ભારે છે. ભગવાન શ્રીહરિ કહે છે કે કેમ? બસ હવે જવું છે. એક વાત કરી દઈએ, સાંભળતા જાઓ.
એક ડોશી હતી અને એનો એક દીકરો હતો. ડોશીએ કીધું કે બેટા ગંગામાં નાહી તો એનું પાપ જતું રહે, કે માટે તું ગંગામાં સ્નાન કરી આવ. કે છોકરો ગંગામાં સ્નાન કરવા ગયો. કે તાર તે વખતે ચોમાસાનો સમય હતો અને એ ઉપરવાસમાં વરસાદ થયેલો, કાદવવાળું ડોળું પાણી આવ્યું બધું. કે છોકરો જોઈને વિચાર કરે, આવા ડોળા પાણીમાં સ્નાન કરવાથી કંઈ પાપ ધોવાતું છે કે? એટલે એમ કહીને કે મૂર્ખનો સરદાર કે ત્યાંથી પાછો વળ્યો. કે છે હવે જાઉં? તાકે ના હવે નથી જવું. કે કારણ ભગવાનનો શુભ સંદેશ મળી ગયો એમને કે ગંગાજીમાં સ્નાન કરવાની માટે મારી માએ મને મોકલ્યો હતો, પણ હું આ ડોળું પાણી જોયું કે આ તો રસોઈયો છે, આ તો રસોઈ કરે છે, એમ સમજીને હું પાછો વળવાને માટે ગયો. ભગવાને મને રોક્યો. મહારાજ હવે જવું નથી. કે છે તે દરરોજ ભગવાનની પાસે આવીને બેસતા. મહારાજ કે અમારી પાસે નહીં બેસવાનું. કે તો કે ક્યાં જવું મહારાજ? તો મુક્તાનંદ સ્વામીના આસને જાઓ. 1 મહિનો રહ્યા ત્યાં આગળ. 1 મહિના સુધી બોચાસરના કાશીદાસ ત્યાં આગળ રોકાયા છે. મહારાજ વનવિચરણ કરતાં કરતાં જ્યારે બોચાસરની અંદર જ્યારે પધારે છે ત્યારે પણ એનો જે બાપ હતા એના ઘેર ભગવાન જમ્યા છે ત્યાં આગળ. અમે ઘેર નથી આવતા, અમે તો ખેતરની અંદર જઈશું. ત્યારે ખેતરની અંદર ત્યાં આગળ રસોઈ ત્યાં આગળ કરે, ત્યાં આગળ જમ્યા છે. પણ ભગવાન શ્રીહરિએ તે વખતે જે આ મનુષ્ય ચરિત્ર જે કર્યું અને એનાથી મુક્તાનંદ સ્વામીની પાસે 1 માસ રોકાયા અને 1 મહિનો 1.5 મહિનો સત્સંગ કર્યા બાદ ભગવાન શ્રીહરિની પાસે આવીને કહે છે હવે મને તમારો ભક્ત કરો અને મને વર્તમાન આપી અને હવે મને કંઠી પહેરાવો. કે હવે મારે તમારું ભજન કરવું છે બસ. તો મુક્તાનંદ સ્વામી પાસે ગયો તેને ખોટ ગઈ. એને ખોટ ગઈ, એને કોઈ ખોટ નથી ગઈ. એને ભગવાન જેવા છે તેવા સમજાવી અને એનો જીવ એની અંદર જોડી દીધો. આ સાચા સાધુનું કાર્ય છે. સાચો સંત કોઈ દિવસ પોતાની વિશે ક્યારેય હેત નથી કરાવતો. સાચો સંત ભગવાનની મૂર્તિને વિશે હેત કરાવે, મૂર્તિને વિશે જે જોડે એનું જ નામ સાચા સાધુ છે. જે પોતાને વિશે હેત કરાવે એ સાધુ છે જ નહીં. અનાજ બૌદ્ધ સમાજને આ એક જેને કહીને કે કોણ જાણે કેમ પણ એવી ભ્રમિત દશાની અંદર સૌ ભમી રહ્યા છે કે બસ ગુરુને રાજી કરવાને માટે નીકળ્યા છે અને એ કહે છે કે બસ અમને રાજી કરો એટલે તમારું કાર્ય સંપૂર્ણ થઈ ગયું. હવે કોઈને બીજી જાજી ચિંતા નથી. ભગવાન રાજી થાય તોય ભલે, ન થાય તોય ચિંતા છે નહીં. પણ એને લઈ અને એ ન સમજવું કે આપણું કલ્યાણ એમનેમ થઈ જાય. તમને મને જ્ઞાન આપનાર, શાસ્ત્રોના શબ્દો સમજાવનાર કોઈક તો જોઈએ. આ વચનામૃત સમજાયું નથી. તમને મને લાગે કે આ વચનામૃત બહુ સરળ છે? આ વચનામૃત નથી સમજાયું. મહારાજે જે વાતો કરી છે ને હજુ તો મગજની આમ દિમાગમાં નથી બેસતું, મગજની આ બુદ્ધિની કલ્પનામાં નથી આવતું. એ ચિત્ત આપણું ચિંતન કરી શકતું નથી કે આ શું બોલી રહ્યા છે તે. પણ એ તો જેવું દેખે છે તેવું કહે છે, પણ આપણે એને સમજી શકતા નથી. અને એટલા માટે આ ડોસા જે છે મોનજી સોની એનો પણ અંતકાળ જ્યારે આવ્યો ત્યારે ભગવાન એને તેડવાને માટે ગયા છે. મહારાજને સંભાળે છે, મૃત્યુ આવે છે તે વખતે ગયા તેડવા તેને મહારાજ બેડા લઈ સંત મુક્ત રાજ કહ્યું સોનીને થાવો તૈયાર આવ્યા તેડવા અમે આવાર. એને તેડવાને માટે ગયા ભેળા લઈ સંત મુક્તરાજ. મહારાજ તેડવાને માટે ગયા છે. આપણને એમ લાગે કે આ લોકને વિશે આ એક દેશ છે ને એ દેશનો કોઈક પ્રેસિડેન્ટ પણ નીકળે છે તે કેટલો કાફલો હોય છે. એટલી મોટી ગાડીઓ ને કેટલી મોટર બાઇકો ને કેટલો જમેલો લઈને હોય નીકળે છે. તો આ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ ભગવાન શ્રી હરિ એ જ્યારે કોઈકને તેડવાને માટે જ્યારે પધારે ત્યારે શું આમ એકલા હાથ હલાવતા આવે? એ પ્લેને પોતાની મેળે ચલાવતા આવતા હશે. આ લોકોને બધાને પાયલોટ હોય ને એમને કોઈ પાયલટ નહીં. એ ભગવાન છે. ભગવાન આ એના બધા પાયલોટો છે. ભગવાન પોતાના સંતોને મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી જેવા મહાન સાધુ પુરુષોને લઈ અને પછી એ તેડવાને માટે જાય છે. એમને નથી જતા. મહારાજ એકલા નથી જતા. અહીંયા આગળ લખ્યું છે જો સંતોને લઈને ભગવાન તેડવાને માટે પેલા સોનીને ગયા છે. તમને મને સહાય કરવાને માટે સંતોને લઈને આવે. મહારાજ તો ધારેથી કરવાની સમર્થ છે, પણ ભગવાન પોતાના સાધુ પુરુષોને લઈને એટલા માટે આવે કે મરતા પણ જો કાંઈ કે ખોટ રહી ગઈ,
કાંઈક સમજવામાં, જ્ઞાન સમજવામાં કસર રહી ગઈ તો તે વખતે આ મુક્તાનંદ સ્વામી જેવા સંત હોય અને ગોપાળાનંદ સ્વામી જેવા સાધુ પુરુષો હોય અને એને લાગે કે હા આનામાં હજુ કસર છે ને, તે વખતે આ તો બધું અંતકાળનું છે, બધી થોડીક ક્ષણો હોય આમ શ્વાસ બંધ થવામાં, એમાં કરોડો કરોડો જન્મના કાર્યો થતા હોય, આપણને ખબર ન પડે. છેલ્લી અવસ્થામાં જે છેલ્લી ક્ષણો તમારી મારી બાકી હોય તે વખતે પોતે ભગવાન શ્રીહરિની મૂર્તિનો અપાર મહિમા તમારા જીવનની અંદર આમ એને દાખલ કરી દે, એનો પ્રવેશ કરાવી દે. અને ત્યારે આપણને આપણો આત્મા જે છે, આ બધી જે આ લૌકિક જે બધી માયા છે એને વિશેથી એનું મુખ ફેરવી લે છે અને પછી ભગવાન સન્મુખ બની જાય છે. એનું નામ સાચા સાધુ પુરુષો છે. અને મહારાજ એટલા માટે જ્યારે તેડવાને માટે જાય છે ત્યારે પોતાના સંતોને લઈને જાય છે કે પછી ડોસો તે તૈયાર થયા, મહારાજ ભેળા તેડી ગયા. એમ આપે છે જનને સુખ, તે તો કયું જાતું નથી મુખ. ડોસા તો તૈયાર થઈ ગયા ભગવાનને જોઈ, ભગવાન પોતાની સાથે એને તેડી ગયા છે. એમ મહારાજ નિર્ગુણાનંદ બ્રહ્મચારી કે એવા જનને ભગવાન અપાર સુખ આપે છે, આ મુક્તિ કહી શકાય એવું નથી. એટલા અપાર સુખ ભગવાન પોતાના ભક્તને આપે છે. પણ હશે આસ્તિક માનસે સાચું, વિમુખ ને તે લાગશે કાચું. એમ કચ્છમાં રહી ઘન શ્યામ, કરે છે તે અલૌકિક કામ. આ ચરિત્ર કોને સાચા બનાવશે? સાધુ પુરુષો સંતો કે છે, મહારાજ વચનામૃતમાં બોલે છે, જે આસ્તિક જે છે એને આ વાત સત્ય મનાય છે, પણ જે નાસ્તિક છે એને મન આ બધું કાલ્પનિક છે. નાસ્તિક છે એને એમ ભગવાન નથી, આ જગતે નથી, આપણે અહીંયા આગળ આવીએ છીએ, આપણે અહીંયા આગળ જઈએ છીએ, પછી કશું રહેતું છે નહીં કે છે. કારણ એનું કારણ એટલું છે કે તમને મને એટલું જ દેખાય છે, એને એમાં દોષ નથી એનો બિચારાનો, એને દેખાય છે જેટલું, એને દૂરનું દેખાતું નથી. કેટરેક્ટ આવી ગયો છે એટલે એને દેખાતું છે નહીં, કરવાનું શું છે? એની સર્જરી કરવી પડે અને ગ્લાસીસ ધારણ કરવા પડે તો દૂરનું દેખાય. એમ સાધુ પુરુષોનું જ્ઞાન એ તમને મને દૂરનું બતાવે. જુઓ, મૃત્યુ પછીની પણ યાત્રા છે માટે એની તૈયારી કરજો. સ્વામી પોતાની વાતોમાં લખ્યું કે અહીંથી આપણે જઈએ છીએ, પરદેશ જતા હોઈએ, વેકેશન પર જતા હોઈએ, રાઈટ, વેકેશન પર જતા હોઈએ ત્યારે બેગ અઠવાડિયા માટે જતા હોઈએ, પરિવાર બેગો લઈને જઈએ છીએ, 2 બેગો 3 બેગો હોય, બધો સામાન હોય એની અંદર, છોકરાઓ હોય તો એમનો સામાન, પોતાનો કપડાં બધું લઈને જઈએ છીએ. પણ ત્યાં આગળ એરપોર્ટ પર ઉતર્યા પછી આકાશ સામું નજર કરી છે કે હવે ક્યાં જઈશું? ના, એડવાન્સની અંદર આપણે ત્યાં આગળ જે હોટલો હોય છે ત્યાં આગળ એની અંદર આપણે આપણું રિઝર્વેશન કરાવી દઈએ છીએ અને ત્યારબાદ સીધા જ એરપોર્ટથી પહેલાં કહી ચાલો ત્યાં આગળ લઈ જાઓ, અથવા તમને તેડવા માટે આવી જાય કે ભાઈ અમારી હોટલનું છે, ચાલો તમને લેવાને માટે આવે છે. પિકઅપ સર્વિસ હોય, તમને ત્યાંથી સીધા તમારા ઉતારા ઉપર લઈ જાય, તમે આનંદથી ત્યાં આગળ પછી અઠવાડિયું 10 દિવસ આપણે આનંદથી સુખ રહીએ છીએ. તો જ્યારે અહીંથી આપણે જઈશું ધામમાં તે વખતે ક્યાં આગળ બેગ ઉતારવાની છે? ત્યાં આપણે નક્કી કર્યું કે આપણે બેગ ક્યાં મૂકવા જઈશું? હા, અહીંયા આગળ બધી જ જતન કરીએ છીએ. અહીંથી આપણે ભારત જતા હોય મહિના 2 મહિના માટે તો કેટલું બધું સામાન લઈને જતા હોઈએ છીએ. ત્યાં આગળ આ નહીં મળે, પેલું નહીં મળે, માટે આ તો મારે જોઈશે જ. આપણે નક્કી કરી છે, મારી પેટી મૂકવાની જગ્યા નક્કી કરી છે, પણ મૃત્યુ પછી આપણે જવું છે ત્યાં આગળ આપણે નક્કી નથી કર્યું કે હું પેટી ક્યાં મૂકીશ, મારો ઉતારો હું ક્યાં કરીશ. કોઈ રિઝર્વેશન આપણે કરાવતો નથી. મહારાજને ફોન નથી કરતા, પ્રભુ મારો ઉતારો તમારે ત્યાં છે, માટે મારી જગ્યા રાખજો. મહારાજ કહે છે અમારે ઉતારા બહુ વિશાળ છે, તમે ચિંતા કરતા નહીં, ખાલી અમારું ભજન કરો, અમારી ભક્તિ કરો, અમને મુખ્ય રાખો બસ. મહારાજને તમારી મારી પાસે કંઈ જોઈતું નહીં. તમને મને એમ લાગે મહારાજને આ થાળ જમવા છે, આપણને એમ લાગે ભગવાનને મારા રૂપિયા જોઈએ છે. અરે તમારા રૂપિયાને કંઈ જરૂર નથી. એને એ તો તમારી મારી ભક્તિ, તમારો મારો ભાવ છે, આપણે એની ભક્તિ કરીએ છીએ, એનું આપેલું એને અર્પણ કરીએ છીએ. બાકી એને તમારા રૂપિયાની, ધનની, એના સારા સારા લાડુ દાળ ભાત સાકરના થાળની એને કોઈ જરૂર નથી. એને
એ તો મારો ને તમારો ભાવ અને પ્રેમ છે. પણ ભગવાન રાજી એમ થાય છે જ્યારે આપણે ભગવાનને ભગવાન તરીકે સ્વીકારીએ છીએ અને જ્યારે આપણે એને એટલું જ કહીએ કે તમે મારા ભગવાન છો, બસ એટલું જ, બીજું કાંઈ જ નહીં. મહારાજ એક વખત જ્યારે નીકળ્યા છે તે વખતે ત્યાં મુક્તાનંદ સ્વામી ત્યાં બિરાજમાન છે, બધા સંતો બેઠા. તે વખતે ખેડૂતનો છોકરો ત્યાં આગળ આવ્યો અને ત્યાં આગળ આવી અને પેલું તળબૂચ હતું ને સરસ મજાનું, એના ખેતરમાં તળબૂચ લઈને આવ્યો. એને આવી અને પછી ભગવાન શ્રીના ચરણોમાં અર્પણ કર્યું. મહારાજ આ મારી ભેટ અને તમે જમજો. એટલે કે સારું અમે જમીશું કે છે. મુક્તાનંદ સ્વામી કહે છે મહારાજ એને સેવા કરી શું કરશો એનું કે છે, તાકે તમારા જેવું કલ્યાણ કરશું કે. મુક્તાનંદ સ્વામી કે અમારા જેવું કલ્યાણ? અમે તો કેટલો ત્યાગ કરીને બેઠા, અમે તો બધું સર્વસ્વ છોડી મહારાજ અને તમારી પાસે બેઠા છીએ અને આ તો ખાલી તડબૂચ લઈને આવ્યો છે, હજુ તમને ઓળખતોય નથી કે છે. પણ મહારાજ એમ કહે છે કે એને અમને એટલું તો કહ્યું કે તમે ભગવાન છો મહારાજ, અને આ તમારે માટે મેં રાખ્યું હતું અને મને ખબર પડી કે આપ પધાર્યા છો એટલે હું લઈને આવ્યો છું. ભગવાન કહે છે મુક્તાનંદ સ્વામીને, તમે મને ભગવાન સમજવાને માટે સંસાર છોડી અને કેટલા ગુરુઓની પાસે જતા જતા તમે કેટલોય દાખલો કરીને તમે મારા સુધી અને રામાનંદ સ્વામી સુધી પહોંચ્યા, અને ત્યારબાદ મારા સુધી તમે પહોંચ્યા અને આ છોકરો સીધો અમારી પાસે પહોંચી ગયો કે જો આ અમારા ભગવાન છે. એમ આટલું જ કરવાનું છે. તડબૂચમાં ભગવાન રાજી થાય અને લાડવામાં રખડી પડીએ આપણે, લાડુ જમાડવામાં રખડી પડીએ અને તડબૂચ ખવડાવનારો દામનો અધિકારી બની જાય. એમાં કોઈ ફરક ન પડે, એમાં ભક્તિ રહેલી છે, એમાં ભાવ રહેલો છે, બસ આટલો જ ફરક છે. એટલે ભગવાનને રાજી કરવાની રીત સમજવી. ભગવાન બહુ ઉદાર છે, ભગવાન બહુ દયાળુ છે, એને મારી ધન સંપત્તિથી રાજી થાય એવા નથી. અને જો રૂપિયાથી મોક્ષ થતો હોત તો કોના ભાગમાં આવે? એલન મસ્કના ભાગમાં આવે, આપણા ભાગમાં ના આવે. કારણ કે એટલા રૂપિયા આપે ભગવાન, તમે ચિંતા ન કરો કેટલા જોઈએ છે બોલો, અવાજ કરો કે છે, એટલા રૂપિયા ત્યાં ઢગલો કરી દે તો કોના ભાગમાં જાય? એને ભાગમાં જાય મોક્ષ. મારા તમારા જેવા સામાન્ય $5 પર આવરની જોબ કરનારના ભાગમાં ના આવે કોઈ દિવસ. અને વિદ્વત્તા એ કરીને, જ્ઞાને કરીને, વિદ્વત્તાથી જો અને શાસ્ત્રોના જાણકાર કરવાથી જો કલ્યાણ થતું હોત તો કોના ભાગમાં જાય? આ બધા શાસ્ત્રીઓ, પંડિતો અને પુરાણીઓ એના ભાગમાં જાય કલ્યાણ, આપણા ભાગમાં ના આવે કલ્યાણ. એટલે ભગવાન જે ભજે એના છે ને ભગવાન તો આમ રાજી થઈ જાય. માટે એને પહેલાં એટલું નક્કી કરો આ ભગવાન છે, બસ એટલું નક્કી કરો. આ ડોસાએ નક્કી કર્યું કે આ ભગવાન છે, કારણ એને મહારાજે પરચો આપ્યો, એના દીકરાને જીવતો કરેલો, એટલે એને ખબર હતી કે આ ભગવાન છે, ભગવાન સિવાય કોઈ ન કરે. એટલે એવા ભગવાનને પહેલાં સ્વીકારીએ. મારા ઈષ્ટદેવ છે, મારા ભગવાન છે, મારું સુખ, મારું દુઃખ, મારું હર્ષ, મારું સુખ, મારી હાણ, મારી વૃદ્ધિ, મારું માન, મારું અપમાન, આ બધું જ મારા ભગવાન જે છે તેનું કર્યું જ થાય છે. આટલું જો ખબર પડે. મહારાજે વચનામૃતમાં એટલા માટે લખ્યું કે અમને ભગવાન કેવી રીતે જાણશો? તો કહે છે કે આ લોકની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય બધું કરનારા અમે છીએ. આ આકાશની અંદર જળ કોને ભરી રાખ્યું છે? અધ્ધર રાખ્યું. મહારાજ કે આકાશમાં જળ અધ્ધર ભરી મૂક્યું છે. એ વાદળોની અંદર વીજળીઓ થાય છે, તે કોના પ્રતાપથી થાય છે? કે વરસાદ વરસે છે એ ભગવાનની કૃપાથી થાય છે. કે માટે કહે છે અમે ભગવાન છે, અમારી કૃપાથી, અમારી મરજીથી જ આ બધું થાય છે. અને એટલે મુક્ત પ્રેમાનંદ સ્વામીએ કહ્યું એ પ્રમાણે મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય. બસ એવો ભાવ આપણ સર્વને જાગે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના એ સહિત સૌને સહજાનંદ સ્વામી મહારાજની જય. કહું છું ના, જે જેનું કામ હોય તે જ કરે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ. આજની સભાના યજમાન ઇઝ યોગી એન્ડ કૌશલ રાવ, એમની 25th મેરેજ એનિવર્સરી. બધા આશીર્વાદ આપજો કે અમે આવી રીતના જ ખૂબ તન મનથી મહારાજની સેવા કરતા રહીએ.
આપણે આજે અનાઉન્સમેન્ટ પછી રવિન્દ્રબેન વિનુભાઈ રાવલ એ ધામમાં ગયા છે. એ આપણે ટીનાબેન અને ટીનુભાઈ જે છે એમના ટીનુભાઈના સાસુ થાય છે અને ટીનાબેનના મમ્મી છે, તો એ ધામમાં પધાર્યા છે. તો એ નિમિત્તે આપણે 2 મિનિટ ધૂન કરીશું. અને ઇન્ડિયામાં અંકિતાબેન જે સાંખ્ય યોગીબાઈ છે એ પણ ધામમાં વડતાલ રઘુવીરવાડીએ ધામમાં ગયા છે. તો તે નિમિત્તે પણ આપણે આજે 2 મિનિટ ધૂન કરીશું. અમુક જાહેરાતો આપણે જુલાઈ 14th મંગળવારથી એટલે આ ટ્યુઝડેથી બધા ખાસ નોંધ લેજો કે આપણો 9મો પાટોત્સવ ઇઝ સ્ટાર્ટિંગ ઓન જુલાઈ 14th ધીસ ટ્યુઝડે ટુ સેટરડે. તો ટ્યુઝડે, વેન્સડે, થર્સડે એન્ડ ફ્રાઈડે આ 4 દિવસ આપણે સાંજનો પ્રોગ્રામ છે. એટલે અહીંયા આગળ આપણે થાર કર્યા પછી 5 to 6:30 બધાને પ્રસાદ લેવાનો છે. 6:30 અહીંયા આગળ આપણે આરતી કરીશું અને આરતી પછી અહીંયા આગળ આપણે કથા કરીશું. તો બધાએ ખાસ નોંધ લે. જુલાઈ 14th ટ્યુઝડે એ દિવસે ખાસ બધાને ખૂબ વિનંતી કે બધા વહેલા આવી જજો. અહીંયા આગળ આપણે પોથી યાત્રા પણ કરવાની છે. અને જુલાઈ 15th એ વખતે આપણે રથયાત્રા છે. તો એ 2 દિવસ બધા હરિભક્તોને ખાસ વિનંતી કે બધા થોડા વહેલા આવી જજો. 16th જુલાઈ 16th રથયાત્રા છે, એટલે એ દિવસે બધા થોડા વહેલા આવી જજો. આજે એકાદશી હોવાથી આરતી પછી, મહાપ્રસાદ પછી જનમંગલના પાઠ અને અભિષેક કરવામાં આવશે. તો જે હરિભક્તોને એનો લાભ લેવો હોય તો મહાપ્રસાદ લઈ અને પછી અહીં આગળ સિંહાસન પાસે આવી જાય. હવે જે હરિભક્તોનું નામ લઉં એ આરતી વખતે અહીં આગળ આવે. પુરુષ હરિભક્તોમાં આરતી માટે કૌશલ, આર્યન રાવ અને ઘનશ્યામભાઈ પટેલ પુરાણી. સ્ત્રી હરિભક્તોમાં યોગી કૌશલ રાવ, જીયા રાવ, કુસુમબેન પટેલ, દક્ષાબેન પટેલ, આપણા દક્ષા કાકી જે ભરત કાકાના બોસ છે એ એમની આજે બર્થડે છે. તો દક્ષા કાકીને વિશિંગ યુ અ વેરી હેપી બર્થડે અને મહારાજ તમને ખૂબ સુખ્યા કરે અને તમારી તબિયત પણ સારી રાખે અને આવીને આવી તમે સેવા કરતા રહો. અને પછી દર્શિકાબેન અતુલભાઈ પટેલ એ પણ અહીંયા આગળ આરતીમાં જોડાશે. તો સ્ત્રી હરિભક્તોમાં યોગી, જીયા રાવ, કુસુમબેન પટેલ, દક્ષાબેન પટેલ, દર્શિકાબેન, અતુલભાઈ પટેલ આ લોકો આ હરિભક્તો આરતી વખતે અહીંયા આગળ આવે. હવે આપણે પછી ધર્મકુંડની ધૂન, પછી થાર અને ઘોડી અને આરતી. આજે કૌશલ અને યોગીની 25મી વેડિંગ એનિવર્સરી છે. વિઠ્ઠલ કાકાને વિનંતી કરું કંઈ આવો અને કૌશલને પ્રસાદીનો હાર પહેરાવીને આપણા બધા તરફથી, વડીલોના તરફથી આશીર્વાદ અને છોકરાઓના તરફથી જે યંગસ્ટર્સ છે બધાના તરફથી શુભેચ્છા અને ખૂબ સેવા કરો. 90+ અને 50+ કોમ્બિનેશન છે જો બરાબર. હા, અને યોગી ને દક્ષાબેન જે છે એ દક્ષાબેનને હાર આપીએ છીએ. તો યોગીને પહેરાવીને બધા આશીર્વાદ આપજો અને ભગવાનને પ્રાર્થના કરીએ અને બધા શુભેચ્છાઓ પાઠવીએ. મહારાજને પ્રાર્થના કરીએ કે તમે બધા ખૂબ દીર્ઘાયુષી રહેજો, ખૂબ સેવા કરજો અને ભગવાનની ભક્તિ કરો છો, ખૂબ કરો છો એથી વિશેષ કરજો અને તનથી, મનથી, ધનથી આ સત્સંગની ખૂબ સેવા કરજો. અને સાચા મનથી બધા કરી રહ્યા છે અને આ મંદિર જે છે આપણું બધાનું એના વિકાસની અંદર એ બધાનું જેનું મોટું યોગદાન છે. જે કહેવાય કે આ દેશની અંદર પૈસા બધાની પાસે છે. હમણાં કોઈ એમ કે $100 આપી દો, $1 આપી દો, તરત આપી દેવાય. પણ 2 કલાક અહીં આગળ આવશો તો કે એ સમય નથી, કલાક, એ મોટો પ્રોબ્લેમ છે. એ સમયનો જે ધર્માદો જે છે, વખતનો ધર્માદો એ આ બધા હરિભક્તો કરે છે. યોગ, કૌશલ, બધા યંગ યુવાન છોકરાઓ બધા એ બધા જે છે એ સમયનો ધર્માદો આપે છે. જે મહારાજની દૃષ્ટિની અંદર બહુ, જેને કહીએ કે મોટામાં મોટું કોઈ, જેને કહીએ કે ભેટ હોય ભગવાનને અથવા તો કોઈ સેવા હોય તો એ છે. તો આવી ખૂબ સેવા કરે છે. તો આપણે બધા એમને પ્રાર્થના કરીએ તમે બધા ખૂબ દીર્ઘાયુષી રહેજો અને ખૂબ સ્વસ્થ રહેજો, ખૂબ દીર્ઘાયુષી બની અને ભગવાનની ખૂબ સેવા કરો, ખૂબ સત્સંગ કરજો. મહારાજના શરણોમાં પ્રાર્થના. હવે ધૂન કરી દઈએ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજ તાળ કર્યો જ પહેલા સહજાનંદ સ્વામી મહારાજ હે આવજો છોગલાધારી મારે ઘેરે આવજો છોગલાધારી આવજો છોગલાધારી મારે ઘેરે આવજો છોગલાધારી લાડુ જલેબીને સેવ સુવાડી લાડુ જલેબીને સેવ સુવાડી પાવે કરીને લાવું બારી મારે ઘેર આવજો છોગલાધારી મારે ઘેર આવજો છોગલાધારી આવજો છોગલાધારી મારે ઘેરે આવજો છોગલાધારી સુરણ પૂરણ ને બાજી કારેલા પાપડ વડી વઘારી સુરણ પૂરણ ને ભાજી કારેલા પાપડ વડી વઘારી વંતક વાલોડના શાક કર્યા મેં તો વંતક વાલોડના શાક કર્યા મેં તો ચોરા ફળી ચમકાવી મારે ઘેર આવજો છોગલાધારી મારે ઘેર આવજો છોગલાધારી હરે આવજો છોગલાધારી મારે ઘેર આવજો છોગલાધારી કાજુ કમોદનો વાત કર્યો મેં તો દાડ કરી બહુ સારી કાજુ કમોદનો ભાત કર્યો મેં તો દાડ કરી બહુ સારી લીંબુ કેરી ના લેજો તાણા લીંબુ કેરી ના લેજો તાણા કડી છે કાઠિયા વાળી મારે ઘેર આવજો છોગલાધારી મારે ઘેર
આવજો છોગલાધારી, આવજો છોગલાધારી મારે ઘેર આવજો છોગલાધારી. લવિંગ સોપારીને પાન બીડી તજ, લવિંગ એલચી સારી. લવિંગ સોપારીને પાન બીડી વાળી તજ, એલચી જાવંતરી સારી. નિસ દિન આવો તો ભાવે કરી બેઠો, નિસ દિન આવો તો ભાવે કરી બેઠો. માગે છે જે બ્રહ્મચારી મારે ઘેર આવજો છોગલાધારી મારે ઘેર આવજો છોગલાધારી. આવજો છોગલાધારી મારે ઘેર આવજો છોગલાધારી. લેતા જાવો રે સાવરિયા બીડી પાનન કી, લેતા જાઓ રે સાવરિયા બીડી પાનન કી. નાથો ચુનો વરી લવિંગ સોપારી, કાઠો ચૂનો વરી લવિંગ સોપારી. એલચી મંગાવો મુલતાનન કી, લેતા જાઓ રે સાવરિયા બીડી પાનન કી. જાઓ રે સાવરિયા બીડી પાનન કી. એક એક બીડી મોરી સાસુ નણંદ કી. એક એક બીડી મોરે સાસુ નણંદ કી. દુસરી બીડી મોરે લાલન કી, લેતા જાવો રે સાવરિયા બીડી પાનન કી. લેતા જાઓ રે સાવરિયા બીડી પાનન કી. આવો શ્રી હરિ કૃષ્ણ પાટે બેસારું, આવો શ્રી હરિ કૃષ્ણ પાટે બેસારું. વાજી ખેલાવું સારે રે નનકી, લેતા જાઓ રે સાવરિયા બીડી પાનન કી. લેતા જાઓ રે સાવરિયા બીડી પાનન કી. પ્રેમાનંદ કહે આપો પ્રસાદી, પ્રેમાનંદ કહે આપો પ્રસાદી. એટલી અરજ તોરે દાસન કી, લેતા જાઓ રે સાવરિયા બીડી પાનન કી. લેતા જાઓ રે સાવરિયા બીડી પાનન કી. લેતા જાવો રે સાવરિયા બીડી પાનન કી. લેતા જાઓ રે સાવરિયા બીડી પાનન કી. સહજાનંદ સ્વામી મહારાજની ભજો સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નામને. હરે ભજો સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નામ રે. હરે ભજો સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નામને. હરે ભજો સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નામ રે. હરે ભજો સ્વામી નારાયણ નામને. હરે ભજો સ્વામી નારાયણ નામ રે. હરે ભજો સ્વામી નારાયણ નામને. હરે ભજો સ્વામી નારાયણ નામ નામને. ભજો ભજો સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નામને. હરે ભજો સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નામ રે. હરે ભજો સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નામ રે. હરે ભજો સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નામ રે.
હારે ભજો સ્વામી નારાયણ નામને હારે ભજો સ્વામી નારાયણ નામ રે હારે ભજો સ્વામી નારાયણ નામને હારે ભજો સ્વામી નારાયણ નામ રે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને હારે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ રે સ્વામી નારાયણ નામને સ્વામી નારાયણ નામ રે સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય. ગોળી આજના યજમાન બધાને નિમ્ર વિનંતી યજમાનના નામ આરતી માટે સહજાનંદ સ્વામી મહારાજ યજમાન જે છે આરતી માટે બધાય એ અત્યારે ત્યાં આગળ હાજર થજો. ગોળી પતન તરત આપણે આરતી શરૂ કરીએ. ફૂલની બાંધી રે પહોંચી ફૂલની બાંધી ફૂલની બાંધી રે પહોંચી ફૂલની બાંધી એલી નટવરજીને હાથે પહોંચી નટવરજીને હાથે પહોંચી ફૂલની બાંધી ફૂલની બાંધી રે પહોંચી ફૂલની બાંધી ફૂલ તણા છો ગલિયા ફરતા મેલ્યા મરમાડા ફૂલ તણા છો ગલિયા ફરતા મેલ્યા મરમાડા કાનો ઉપર ફૂલડા ખોશા કાનો પર ફૂલડા ખોશા લાગે રૂપાડા ફૂલની બાંધી રે પહોંચી ફૂલની બાંધી ફૂલ દડો ઉછાડે વાલો લટકે મન લેવા ફૂલ દડો ઉછાડે વાલો લડકે મન લેવા એ લટકાને જોવા આવે એ લટકાને જોવા આવે બહુ બ્રહ્મા જેવા ફૂલની બાંધી રે પહોંચી ફૂલની બાંધી ફૂલડાની ટોપી ગોતીને પ્રેમે પહેરાવી ફૂલડાની ટોપી ગોતીને પ્રેમે પહેરાવી બ્રહ્માનંદ કહે છબી મેં તો બ્રહ્માનંદ કહે છબી મેં તો અંતર ઠેરાવી ફૂલની બાંધી રે પહોંચી ફૂલની બાંધી એલી નટવરજીને હાથે પહોંચી નટવરજીને હાથે પહોંચી ફૂલની બાંધી ફૂલની બાંધી રે પહોંચી ફૂલની બાંધી સહજાનંદ સ્વામી મહારાજની જય. નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ. બોલો શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુનામી પ્રભુ જય સદગુરુ સ્વામી ચરણ સરોજ તમારા વંદો કર જોડી પ્રભુ વંદુ કર જોડી ચરણે શીશ ધર્યા
આપી ચરણે શીશ ધર્યાથી દુઃખ નાખ્યા તોડી પ્રભુ જય સદગુરુ સ્વામી નારાયણ નર ભ્રાતા નિત્ય કુળ તનુદારી પ્રભુ દ્વિજ કુળ તનુદારી પામળ પતિત ઉતાર્યા પામર પતિત ઉતાર્યા ગણિત નર નારી પ્રભુ જય સદગુરુ સ્વામી નિત્ય નિત્ય નો તમલીલા કરતાય વિનાશી પ્રભુ કરતાય વિનાશી 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટી ગયા કાશી પ્રભુ જય સદગુરુ સ્વામી પુરુષોત્તમ પ્રગટનો જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરસે પ્રભુ જય સદગુરુ સ્વામી અવસર કરુણા ને તે કરુણા બહુ દે વાલે કરુણા બહુ કીધી મોક્તાનંદ કહે મોક્તિ મોક્તાનંદ કહે મોક્તિ સુગમ કરી સીધી પ્રભુ જય સદગુરુ સ્વામી જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી જય કપી બળવંતા પ્રભુ જય કપી બળવંતા સુર નર મુનિ જન ભજિત સુર નર મુનિ જન ભજિત પદ દદ હનુમતા ઓમ જય કપી બળવંતા પ્રૌઢ પ્રતાપ પવન સુત ત્રિભુવન જયકારી પ્રભુ ત્રિભુવન જયકારી અસુર રિપો રંજન અસુર રિપો મદ ગજન ભય સંકટ હારી ઓમ જય કપી બળવંતા ભૂત વિચાત વિકટ ના પીડત નહીં જપે પ્રભુ પીડત નહીં જપે હનુમંત હાસ સુણીને હનુમંત હાક સુણીને તર 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 કંપે ઓમ જય કપી બળવંતા રઘુવીર સાય ઓળંગ્યો સાગર અતિ ભારી પ્રભુ સાગર અતિ ભારી સીતા શોધ કે લાય સીતા શોધ કે લાય કપિલંકા ધારી ઓમ જય કપી બળવંતા રામચરણ અતિ દાયક શરણાગત ત્રાતા પ્રભુ શરણાગત ત્રાતા પ્રેમાનંદ કહે
હનુમંત પ્રેમાનંદ કહે હનુમંત વાંચિત મલ પાતા ઓમ જય કપિ બળવંતા ઓમ જય કપિ હરવંતા પ્રભુ જય કપિ બળવંતા સુન નર મુનિ જન વાંચિત સુર નર મુનિ જન વંદિત દદ હનુમંતા ઓમ જય કપિ બળવંતા કષ્ટભંજન દેવની જય રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ નારાયણ હરે શ્રીમન નારાયણ હરે શ્રીમન નારાયણ હરે શ્રીમન નારાયણ હરે કૃષ્ણ દેવ હરે જય જય કૃષ્ણ દેવ હરે જય જય કૃષ્ણ દેવ હરે જય જય કૃષ્ણ દેવ હરે વાસુદેવ હરે જય જય વાસુદેવ હરે જય જય વાસુદેવ હરે જય જય વાસુદેવ હરે વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ રાધે ગોવિંદ જય રાધે ગોવિંદ વૃંદાવન ચંદ જય રાધે ગોવિંદ માધવ મુકુંદ જય માધવ મુકુંદ આનંદ કંદ જય માધવ મુકુંદ સ્વામિનારાયણ 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 હરે નવીન જીમૂત સમાન વર્ણમ રત્નોલસન કુંડલ શોભિકર્ણમ મહાકિરીટાગ્રમయూరપર્ણમ શિરાધિકા કૃષ્ણમં નમામિ નિધાય પાણી દ્વિતયેન વેણું નિદાદરે શેખરયાંતરેણ નિનાદયન્तं જગતૌ કરેણું શિરાધિકા કૃષ્ણમં નમામિ વિશુદ્ધ હેમોજ્વલપીતવસ્ત્રમ રતાયુક્તં ચ વિનાશી શસ્ત્રમ વ્યથીકૃતાનેકસુરદ્વિયસ્ત્રમ શિરાધિકા કૃષ્ણમં નમામિ અધર્મતિશ્યાર્દિતસાધુપાલમ સધર્મ વૈરા સુષગકારમ પુષ્પાતિમાલમ વ્રજરાજબાલમ શિરાધિકા કૃષ્ણમં નમામિ ગોપી પ્રિયારંભિતરાસખેલમ રસેશ્વરે રંજન કૃતલેલમ સ્કંદોલસતકુમકુમચિહ્નચેલમ શિરાધિકા કૃષ્ણમં નમામિ વૃંદાવને પ્રીતતયા વસંતમ નિજાસિકાના પદોતરંતમ ગોગોપ ગોપીરભિનંદયંતમ શિરાધિકા કૃષ્ણમં નમામિ વિશ્વદ્વિષન્મન્મથદર્પહારમ સંસારી જીવા શરણેય સારમ સદૈવ સતપુરુષ સૌખ્યકારમ શિરાધિકા કૃષ્ણમં નમામિ આનંદિતાત્મા વ્રજવાસિતોકમ નંદાદિ સંદર્શિત દિવ્યલોકમ વિનાશિતસ્વાશ્રિત જીવશોકમ શિરાધિકા કૃષ્ણમં નમામિ નિર્વિકલ્પ ઉત્તમ તે નિષેધો ઘનશ્યામ આત્મજ્ઞાનિત ભક્તિ તો એકાંતિ સુખદામ ઓહી મેં તો ભક્ત બનો તમે કોઈ પ્રકાશ કૃષ્ણ નહીં કોઈ જાત કો સૂર્યોધર્મ કુમાર મારો તો ભક્ત કો ત્રો કબૂલય હોય એકાંતિકતા દાસ કો દિવ્ય સમાગમ હોય નાથ નિરંતર દર્શતો તૌ દાસન કો દાસ માગુ કરી વિનય હરી સદા રાખ્યો પાસ. હે કૃપાલો હે ભક્તપતે ભક્ત વત્સલ સુનવાય દયા સિંધુ સ્તવન કરી માગો વસ્તુ સાર સહજાનંદ મહારાજ કે સત્સંગે સુખ જાય લાખો હોય દ્રઢ વર્તનો શિક્ષાપતિ પરમાર સૌપત્રી में अति बड़े નિમેકાદશ જોય की व्यक्ति कहत हूँ સુન્યો સબચિત પ્રોય इंसान करनी जंतु की પરત્યાસન કો ત્યાગ आसन खावत मध्य को પીવત નહીં બળવાદ विधवा को स्पर्शत नहीं કરત નાથ મરઘાત चोरी न करनी काहो की કલંક ન કોઈ લગાત निंदन नहीं कोई देव को બેંગપતો ને કાત विमुख जीव के वदन से કથા સુની નહીં જાય ही धर्म के नियम में ભરતો સૌ હરિદાસ भजो श्री सहजानंद पद छोरियो सबास रही एकादश नियम में કરો સે પ્રભુ प्रेमानंद कहे धाम में જાઓ નિસંજની સહજાનંદ સ્વામી મહારાજની જય. विश्वेश छो सकल विश्वतणा विधाता દાતા તમે સકલ મંગલ શાંતિ દાતા पाटे तम
તમારું કરુણા નિધિ સત્ય નામ સાષ્ટાંગનાથ તમને કરું પ્રણામ અજ્ઞાન પાશ કરુણા કરી કાપી નાખો નિત્ય પ્રભુ તમ પદે મમ વૃત્તિ રાખો ભક્તોનું પાલન કરો પ્રભુ સર્વયામ સાષ્ટાંગનાથ તમને કરું પ્રણામ જે ઉત્પત્તિ તથા સ્થિતિ લય કરે વેદો સુધી ઉચ્ચરે તેના રોમ સુછિદ્રમાં અણુસમા બ્રહ્માંડ કોટી ફરે માયા કાળ રવિ શશી સુરગણો આજ્ઞાન લોપેક્ષણ એવા અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ આવી અક્ષરધામથી અવનિમાં જે દેહ ધરી તયા આપ્યા સુખય પાર ભક્ત જનને દિલે ધરીને દયા કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેને કરુણા કરી વંદો મંગળ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ જન્મ્યા કૌશળ દેશ વેશ વટુનો લઈ કીર્તમારી પડ્યા રામાનંદ મળ્યા સધર્મ ચલવ્યો યજ્ઞાતિ મોટા કર્યા મોટા ધામ રચ્યા ગઢપુરે વેદેશ ગાદી કરી અંતર ધ્યાન થયા લીલા હરિતણી સંક્ષેપમાં ઉચ્ચરી ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુર સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ નિજાશ્રિતાનાં સકલાર્તિહંતા સ્વધર્મ ભક્તિ રવિણામ વિધાતા દાતા સુખાનાં મનસેપ્સિતાનાં તનોત કૃષ્ણોખિલ મંગલમ નમઃ કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા પૂજાત્નાવતુ તે સ્વભાવ કરોમિ અધ્યત સકલં પરસ્મૈ નારાયણાય સમર્પયામિ નારાયણાય સમર્પયામિ બોલો શ્રી સહજાનંદ સ્વામી મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાન ધર્મભક્તિ હરિકૃષ્ણ મહારાજ ઘનશ્યામ મહારાજ લક્ષ્મી નારાયણ દેવ શ્રી નરનારાયણ દેવ શ્રી ગોપીનાથજી મહારાજ શ્રી રાધા રમણ દેવ શ્રી મદન મોહનજી મહારાજની શ્રી જય રામચંદ્ર ભગવાનની શ્રી જય સિદ્ધેશ્વર મહાદેવ શ્રી વિઘ્ન વિનાયક દેવની શ્રી જય કાષ્ટભંજન દેવની જય આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ મહારાજની જય આદિ આચાર્ય શ્રી યોદ્ર પ્રસાદજી મહારાજની જય પાંચસો પરમહંસની જય નમન હું કરો વિશ્વપાળને કર કરી કહું ભક્તિ બાળને અરજ મારે ઓર માધરો વિપતમાં હરી શ્રી હરિ હરો અવળ આસરો મારે નથી સર્વ જાણને શું કહું કથી કઠણ કાળમાં પછોદણી સુખદ શ્યામળા મુક્ત નામણી અમરના પતિ આસ તારી રસિક રાખજો લાજમાં હરી પ્રણત પાડ છો સર્વના પ્રભુ દીન દયાળ છો વિશ્વના વિભો વિમલ મૂર્તિ ઉરમાં વસો નજરથી પ્રભુ દૂર નાખશો અધિક ત્રાસને તમે તોડી નાખજો વાલા બ્રહ્માનંદને પાસ રાખજો વાલા બ્રહ્માનંદને પાસ રાખજો સહજાનંદ સ્વામી મહારાજની सोने के छड़ी रुपए के मसा जरियां का जामान मोतेंगी माड़ा कांडे कुंडल माथे मुकुट कब्बे कंबाती के इस बाए बाजू बंद करे पहुंचे कड़ा हाथ मारो मार है एमनार कहने कंदोरो कांडे कड़ियार पग मजाजर दसी अगले वे राजा धीराजा महाराजा अक्षय दामनाधिपति सर्वोपरि सर्व कर्ता सर्व कारण कारण सर्व अवतार अवतारी राजा धीराजा महाराजा न्यू जर्सी बिहारी बोलो श्री हरि कृष्ण महाराज नी घड़ी खम्मा घनश्याम महाराज ने घड़ी खम्मा निगार मेहरबान सर्वे हरि भक्तों ने जय श्री स्वामी।